ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઉપલેટા દ્વિતીય સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ આગળ વધી રહ્યું છે। હાલ થોડા સમયથી શરૂ થનાર આ સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય, જેમાં આજ રોજ ઉપલેટામાં ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી 8 મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકાહ કરવામાં આવ્યા હતા। આજરોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત 8 દીકરીના સમૂહ લગ્નનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૈયદ સાદાત, હું વાંકાનેરથી ડૉક્ટર રૂકમુદ્દીન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છું। ગયા વર્ષે બી આવ્યો હતો, આ વર્ષે બી આવ્યો છું। સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટનું દર વખતે સરસ મજાનું આયોજન હોય છે, જેમાં ગરીબ દીકરીઓ, મા બાપ વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે। સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે। હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ વતી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં અલ્લાહ તાલા ખૂબ બરકત આપે, સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ છે માણસોને અલ્લાહ ખૂબ બુરસ આપે અને આમ નામ સેવા કરતા રહીએ એવી દુઆઓ।